હેલો પાર્થ. હેલો. આપણા ત્યાં જે ચાઇલ્ડ આવે છે બધા સેન્ટર પર, તો એની અંદર એના મધર ફાધરે કઈ કઈ વસ્તુઓ છે કે જે શીખવી જોઈએ? બહુ આમ તો બધું શીખવું જોઈએ, જેટલું શીખવું એટલું ઓછું છે આ બધામાં તો. ઓફકોર્સ એ લોકોને થેરાપીનું નોલેજ હોય છે જ, બરાબર છે, કે મોસ્ટ ઓફ થેરાપી આપણે પણ શીખવાડતા હોઈએ છીએ કે આ રીતે કરો, આ રીતે ના કરો, આ રીતે બિહેવ કરવાનું છે, બિહેવ નથી કરવાનું, બરાબર છે. એટલે કેવું છે કે થોડું ઘણું એ લોકોને બિહેવિયર, સ્પીચ કે થેરાપી કીધે ઘરે કરાવી એ તો મધર ફાધર બંનેને આવડવું જોઈએ, બરાબર છે. હું મારા રીતે વાત કરું ને તો સૌથી પહેલાં છે ને કે આ ચાઇલ્ડના મધરને કોઈ પણ 2 વ્હીલર કાં તો 4 વ્હીલર એક એ આવડવી જોઈએ, બરાબર, કે વાંધો ના આવે, ગમે ત્યારે ઇમરજન્સીમાં લઈને નીકળી શકે, થેરાપીનો સમય લઈને નીકળી શકે, એ બીજા પર ડિપેન્ડ ના રહે. એટલે 2 વ્હીલર કે 4 વ્હીલર, બરાબર છે, એ સૌથી પહેલાં એમને આવડવી જોઈએ. બીજું છે ના બોલતા, કે એમને સૌથી પહેલાં ભલે ખરાબ થઈ જવું પડે, થઈ જાવ ખરાબ, કોઈ ના નહીં, ના બોલતા શીખી જાઓ કે ના નહીં થાય, ના નહીં ફાવે, ના હું નહીં કરું, બરાબર છે. કંઈ જ ના વિચારો શું થશે શું નહીં થાય, ના બોલતા શીખી જાઓ કે ના નહીં ફાવે, બરાબર છે. હા, એવા 5 રિલેશન રાખો ખાલી કે એ તમારે ખાલી મેન્ટેન કરવાના, બરાબર છે. બાકી XYZ કોઈ પણ હોય ના, મને સમય હશે, મારો ચાઇલ્ડ હેલ્ધી ને હેપી હશે, મારા ચાઇલ્ડની થેરાપી નહીં બગડે, રજા નહીં પડે, મને ફાવશે તો જ હું આવીશ, તો જ હું કરીશ. બાકી કંઈ પણ હોય ના, મને નહીં ફાવે કે નહીં થાય, બરાબર છે. સૌથી પહેલાં એક મધર કે ફાધરે કે સૌથી વધારે મધરે એક ના બોલતા શીખવાનું છે કે નહીં થાય. બીજું ફાધરે ના માટે એક રોલ આવે છે કે થોડુંક એમનું ગ્રુપ ઓછું કરે, બરાબર છે, કે ફ્રેન્ડ્સનું કે XYZ થોડું ઘણું એક ઓછું કરે તો કે ચાઇલ્ડ માટે સમય આપી શકાય, બરાબર. અને બીજું એક આવે છે ફાધર માટે ભાગમાં આવે છે કે ફાઇનાન્શિયલ એક સ્ટ્રોંગ કરે, ફાઇનાન્શિયલ પ્લાનિંગ, ફ્યુચરનું ચાઇલ્ડ માટેનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ એકદમ સ્ટ્રોંગ કરે. એટલે આટલી વસ્તુ ખાલી એમને શીખવા જેવી છે. બીજું મધર ફાધર ખાલી શીખે, બરાબર છે, કે બ્રેઇન, પોતાના બ્રેઇન પર કેવી રીતે કંટ્રોલ અને કેવી રીતે મગજ પોતાનું શાંત રાખવું. ઓકે, થેન્ક યુ.